દેશપ્રેમની ભાવના અને ઓપરેશન સિંદૂર વિજય અને પીર તાકીદ અબામુલ મિલ બાપુના જન્મદિવસની બમણી ઉજવણીના ભાગરૂપે ઉપલેટામાં KGN ગ્રુપ અને કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પીર તકરીત સૈયદ અબા મુઝિમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર વિજય અંતર્ગત જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. મુસ્લિમ સમાજ દ્વારા દેશ પ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાને ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ધોરાજી ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિતના તમામ સમાજના આગેવાનો, રાજકીય સમાજના હોદ્દેદારો, મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. લંબા આજ રોજ તારીખ 18/5/25 રવિવારના રોજ કિંગ સ્ટાર ગ્રુપ અને KGN ગ્રુપ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ મહારક્તદાન કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ હતો ઓપરેશન સિંદૂરમાં જે વિજય મળેલ છે ને અમારા પીરે તરીકત અબા મુઝમિલ બાપુ કાદરીનું જન્મદિવસ હોય એ બમણી ખુશીને વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું. આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કિંગ સ્ટાર ગ્રુપ તથા KGN ગ્રુપ ના કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો અને દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો જે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા રીલ્સ બનાવી અને એનો પ્રચાર અને પ્રસાર કરેલ, એનો પણ અમે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. આ રક્તદાન કેમ્પમાં અમારે ત્યાં આજે શુભેચ્છા મુલાકાત તરીકે અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા તમામ રાજકીય, સામાજિક સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક સંસ્થાઓના આગેવાનોએ મુલાકાત લીધેલી હતી. આ રક્તદાન કેમ્પ અમે પોરબંદરની આશા બ્લડ બેંક ના સથવારે કરેલ હતું અને તેમાં અમે 211 બોટલ એકત્રિત કરી અને એમને રક્તની બોટલો એકત્રિત કરેલ છે, આશા બ્લડ બેંકને આપેલ છે.